નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। આપણે છેલ્લા ઘણા દિવસથી સાંભળી રહ્યા છે કે વાલોડ તાલુકાની અંદર પાણી પીવા લાયક નથી। ત્યારે 22 જેટલા સેમ્પલ લેવામાં આવે છે। આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જ્યારે જાગે છે ત્યારે ઊંઘેલું તંત્ર જાગે છે। 22 જેટલા જગ્યા ઉપરથી જઈને પાણીના સેમ્પલ લે છે। 22 માંથી 17 જેટલા સેમ્પલો પાણીના ફેલ થાય છે। એ પાણીના સેમ્પલો જ્યારે ફેલ થાય છે ત્યારે તંત્ર ભાગદોડ મચાવે છે। ભાગદોડ દરમિયાન તેઓ ગ્રામ પંચાયતને જણાવે છે કે આપના વિસ્તારમાંથી લીધેલ 17 સેમ્પલો ફેલ થયા છે। 22 માંથી 17 સેમ્પલો ફેલ થયા છે। ત્યારે જે 17 સેમ્પલો ફેલ થયા છે અલગ અલગ દુકાનો ઉપરથી અલગ અલગ સ્થળો ઉપરથી લેવામાં આવ્યા હતા। ત્યારે દુકાનદારો કે હોટલ ચાલકોને જ્યારે પૂછવામાં આવે છે કે તમારે ત્યાંનું પાણીનું સેમ્પલ ફેલ કેમ થયું, ત્યારે તેઓ જણાવે છે કે અમે સિફા અથવા જલારામ વોટર જોડેથી પાણી ખરીદતા હતા અને એ જ પાણીના ડબ્બા કે કુલરોમાંથી આરોગ્ય વિભાગ આવે છે અને સેમ્પલ લઈને જાય છે। એટલે સીધો અર્થ એ થાય છે કે જલારામ વોટર અને સિફા વોટરના સેમ્પલો ફેલ થાય છે અને એ જ દુકાનદારો પાસે હોય છે એટલે તે પણ ફેલ થાય છે। ત્યારે દુકાનદારો તો આની અંદર મફતની અંદર જ, જેમ કે પેલું કહેવામાં આવે છે ને કે ઈયળ ભેગું પાપડી બફાઈ કે પાપડી ભેગું ઈયળ બફાઈ જેવો ઘાટ સર્જાયો છે કે પાણીના સેમ્પલ તો સિફા અને જલારામ વોટરના ફેલ થાય છે, પણ તેઓના જે પાણીના કુલરો દુકાનો ઉપર હોય છે એટલે ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવે છે એટલે તેઓ પણ સાથે સાથે બદનામ થાય છે। પણ દુકાનદારોનો આમાં કોઈ વાંક હોતો નથી। તેઓ તો માત્ર પૈસા આપીને પોતાના ગ્રાહકોને એક સારી સુવિધા મળે તેમ કરીને આમની જોડેથી પાણી ખરીદે છે, લોકોને ઠંડુ પાણી પીવડાવે છે, પોતાના ગ્રાહકોને એક સુવિધા ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરે છે। પણ તેઓને પણ ક્યાં ખબર હતી કે અમે અમારા ગ્રાહકો માટે પૈસા આપીને સુવિધાની જગ્યાએ માંદગી ખરીદી રહ્યા છે। પણ અહીં વાત તો ત્યારે ગળે ઉતરતી નથી કે જ્યારે ગ્રામ પંચાયત દ્વારા આ પાણીના સપ્લાયરો છે જે સિફા વોટર અને જલારામ વોટર, તેઓને નોટિસ આપવામાં આવે છે। નોટિસમાં જણાવવામાં આવે છે કે તમે આ પાણીના સપ્લાય બંધ કરો અને જો આગળ તમે સપ્લાય ચાલુ રાખશો, કોઈકને રોગચાળો ફાટે કે અન્ય કોઈક હજી બીમારીઓ કે રોગચાળો ફાટે એની જવાબદારી તમારી રહેશે। પણ નફ્ફટ અને પૈસાના લાલચુ એવા પાણી સપ્લાયરો દ્વારા હજુ સુધી પોતાને ત્યાં મેન્ટેનન્સ કરવા માટે કે કંઈક અન્ય કામ કરવા માટે કે સ્વચ્છતા કરવા માટે કે આ મશીનરીની અંદર કે અન્ય કોઈ પાણીનો સ્ત્રોત ઉભો કરવા માટે એક પણ દિવસ પોતાના પ્લાન્ટ બંધ રાખવામાં નથી આવ્યો તેવું ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ ગ્રામના સરપંચને 10 જેટલી જગ્યાઓ ઉપર સમારકામ માટે આરોગ્ય વિભાગ દ્વારા ફરી એક લેટર લખવામાં આવે છે। તો ગ્રામના સરપંચ એક તરફ સમારકામનું કામ કરી રહ્યા છે તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે અમે જો હાલ આ વોટર પ્લાન્ટ વાળા સામે કાર્યવાહી કરીશું તો કેટલાક સભ્ય જ અમારાથી નારાજગી બતાવશે। તો સભ્યનું નારાજગી બતાવવાનું કામ શું છે ભાઈ? કેમ કે નારાજગી એ લોકો શેના માટે બતાવવાના છે તે ચોક્કસ કારણ હજી સુધી ખબર નથી પડ્યું। તેઓ સરપંચશ્રીએ જણાવ્યું કે તેઓ મારી અંગત કોઈક દુશ્મની હોય તેવું જણાવીને મને દબાવવાના પ્રયાસો કરશે એટલે હું તો કાર્યવાહી ના કરીશ। પણ હું એટલી માંગ જરૂર કરું છું કે આગળ ઉપલા અધિકારીઓ આ અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે। ત્યારે તંત્રના અધિકારીઓને અમારે એ કહેવું છે કે જ્યારે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ જેવા અધિકારીઓ વ્યારાથી તાપી જિલ્લાના બુટવાડા એટલે કે વલોડના બુટવાડા સુધી આવે છે, હોટલ માલિકને 1 લાખ રૂપિયાનો દંડ આપે છે, ત્યારે શું ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પાણીના જે સપ્લાયરો છે જેઓના સેમ્પલ ફેલ થયા છે તેમની સામે કાર્યવાહી કરવા કટિબદ્ધ નથી? શું આ તેમના કાર્યમાં નથી આવતું? જેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે। બીજી તરફ આરોગ્ય વિભાગ પણ પોતાના હાથ ખંખેરીને એવું કહે છે કે અમે ગ્રામ પંચાયતને સમગ્ર ઘટનાની જાણ કરી છે, આગળની કાર્યવાહી કરવાની જે કઈ ફરજ બને છે તે ગ્રામ પંચાયતની હોય છે। પણ ગ્રામ પંચાયતની અંદર સરપંચ પણ કહે છે કે ઉપલા અધિકારીઓ આવીને કાર્યવાહી કરશે તે માન્ય રહેશે। તો ખરેખર તાપી જિલ્લાની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં થશે તેવા અનેક પ્રશ્નો ઉભી રહે છે। કેમ કે આ સમગ્ર પાણી કાંડ કહી શકાય। તે પાણી કાંડની અંદર લોકોએ માત્ર પૈસા આપીને પોતાના માટે પાણી નથી પણ માંદગી પણ ખરીદી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। લોકોની ભૂલ શું હતી? લોકોએ તો એક વિશ્વાસ રાખ્યો હતો વોટર સપ્લાયરો ઉપર કે તમે અમને સ્વચ્છ પાણી આપો છો, અમે તમને પૈસા આપીએ છીએ, આપણો વ્યવહાર ચાલે છે। પણ આજે કહેવાય ને કે વિશ્વાસઘાત જેવો ઘટના બની છે। આ જલારામ વોટર વાળા અને સિફા વોટર વાળા માત્ર વલોડ નગર પૂરતું જ પાણી સીમિત નથી, આજુબાજુના તમામ ગામડાઓની અંદર પણ તેમનું જ પાણી સપ્લાય થાય છે। એટલે સીધી વાત એ છે કે લોકો પૈસા આપીને પણ માંદગી ખરીદી રહ્યા છે। પોતે પૈસા ખર્ચે છે તેમ છતાં તેઓને સ્વચ્છ પાણી નથી મળતું। ખૂબ દુઃખદ વાત છે અને તંત્ર જ્યારે આ સામે કાર્યવાહી નથી કરતું ત્યારે તંત્રની કાર્યપ્રણાલી ઉપર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે
તેવા ઘાટ સર્જાઈ રહ્યા છે, કેમ કે તંત્ર પોતે કહે છે કે અમે કાર્યવાહી કરીશું કોઈ પણ નાનું મોટું થાય ત્યારે કાર્યવાહી કરવા દોડી જાય, પણ જયારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યો છે ત્યારે ક્યાં છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ક્યાં છે આરોગ્ય વિભાગ, ક્યાં છે સત્તાધીશો, ક્યાં છે અન્ય અધિકારીઓ કે કાર્યવાહી કરવા સામે કેમ નથી આવતા, જેવા અનેક સવાલો ઉભા રહી રહ્યા છે. ત્યારે આપણે જોઈએ આગળ જતા આવનારા દિવસોમાં આમની સામે કાર્યવાહી થાય છે કે નહીં, કે પછી આ વોટર સપ્લાયરો પાણી પોતાનું લોકોને આપતા રહેશે, પૈસા ખંખેરતા રહેશે ને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા રહેશે, તો આવનારા સમયમાં જોવું રહ્યું. પણ હાલ સરપંચશ્રીએ પોતાના નિવેદનમાં શું કહ્યું તે જોઈએ. આપનો પરિચય? મારું નામ વિજયબેન નાઈક, વાલોડ સરપંચ. ગત દિવસોમાં 22 જેટલી જગ્યાઓ પરથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનામાંથી 17 જેટલા સેમ્પલ ફેલ થયા હતા અને એની અંદર 2 મોટા વોટર સપ્લાયર, એક જલારામ સ્વીટ વોટર અને એક સિફા વોટર, આ 2ના નામ આવ્યા હતા. તો આમની સામે શું કાર્યવાહી થઈ છે ગ્રામ પંચાયત મથકેથી? ગ્રામ પંચાયત ઉપર આરોગ્ય વિભાગે જે ત્યાંથી રિપોર્ટ આવ્યા એ રિપોર્ટ અમને અહીંયા મોકલીને કાર્યવાહી કરવાનું કીધું. તો જે પંચાયતનું હતું તે પંચાયતના ને બધાને નોટિસ મોકલી દીધી છે, સિપા વોટરવાળાને બી જલારામ વોટરવાળાને બી. એ લોકોને નોટિસમાં એવું લખ્યું છે કે જે તમારું પાણી પીવા લાયક નથી ને જે તમે કોઈને આપશો ને પીવડાવશો તો રોગચાળો ફાટી નીકળે ને કોઈ બી નુકસાન થાય તે તમારી જવાબદારી રહેશે. જી, એના પછી આ પાણીવાળાએ નોટિસ મળ્યા બાદ એક પણ દિવસ બંધ રાખ્યું કે મેન્ટેનન્સ કર્યું? ના, નથી, કોઈએ બંધ નથી કર્યું. અને આ લોકો માત્ર વલોડ ગામમાં જ નહીં, વલોડ ગામની બહાર પણ પાણી પહોંચાડે છે? હા, પહોંચાડે છે. આજે લોકોના પણ જીવ જોખમમાં આ લોકો જાણી જોઈને મૂકે છે પૈસાની લાલચમાં. હા, વલોડ તાલુકાના મુખ્ય મથક વલોડમાં કેટલા કેસો આવ્યા છે રોગચાળાના? હવે જ્યારે આરોગ્ય જ્યારે તપાસમાં આવેલા હતા ત્યારે 20 થી 25 કેસ નોંધાયેલા હતા એવું કહેતા હતા. કોઈ જાનહાનિ કરી? હવે જાનહાનિમાં એવું તો કઈ જાણવા નથી મળ્યું હજુ. બરાબર. હવે આ લોકો દ્વારા હજી પણ પાણીનું વિતરણ ચાલુ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચાલુ છે. એના સામે શું કાર્યવાહી કરશો તમે આગળ? હવે પંચાયતો નોટિસ આપીને હવે આગળની કાર્યવાહી તો ઉપરની કચેરીએ કરશે, કારણ કે અગાડી અમારે એવું એક ગ્રામ પંચાયત દ્વારા એક કેબિન ને લોક કરવા ગયા ને મને એવી ખબર નહીં હતી કે આ ઇસ્માઇલ કાકાની દુકાન છે. તો અમારા જ ગ્રામ પંચાયતના સભ્યોએ મને બદનામ કરવા માટે એવું કીધું કે આ ચોકા નામના વ્યક્તિ જોડે પર્સનલ લડાઈના લીધે ત્યાં દુકાન બંધ કરાવી છે. તો જેવી રીતના આજે જે તમે પ્રશ્ન લઈને આવ્યા કે જલારામ વોટર્સ વાળા, એ લોકો હાથે અમારે પર્સનલ દુશ્મની નથી, પણ એક મંદિર ત્યાં બનતું હતું તે કોમન પ્લોટમાં બનતું હતું, તેના બાબતે નોટિસ મોકલેલી હતી સામેવાળાના અરજીના કારણે. એટલે એ લોકોને મારી હાથે થોડુંક આમ તેમ છે. એટલે હવે હું કાર્ય કંઈ કરવા જઈશ તો મારા જ ગ્રામ પંચાયતના સભ્યો પાછા મને ખોટી રીતે ચીતરવા જશે કે આ પર્સનલી લડાઈમાં આવું કર્યું છે. એટલે ઉપરની કચેરીએથી મામલતદાર કચેરી કે ટીડીઓ સાહેબ છે, ઉપર લેવલથી કોઈ કાર્યવાહી કરે એવી મારી માંગણી છે. જી, ઉપરના કોઈ અધિકારીએ તમને કોઈ ગાઈડલાઈન્સ આપી છે કાર્યવાહી કરવા માટે? ગાઈડલાઇન્સ એટલે એ જ લેટર આવ્યું છે ટીડીઓ સાહેબ તરફથી, બિન મામલતદાર તરફથી, કે ગ્રામ પંચાયત નોટિસ આપીને બંધ કરાવે. અનેક દુકાનો ઉપરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે દુકાનદારોએ કહ્યું હતું કે અમે સિપા અથવા તો જલારામ વોટર, આ બંને વોટર સપ્લાય વાળા જે પ્રાઇવેટ છે એ લોકો જોડેથી અમે પાણી લેતા હોઈએ છીએ અને સેમ્પલ પણ એમના જ લેવામાં આવ્યા છે. આ વાત સ્થળ તપાસ કરી હતી તમે? સ્થળ તપાસ તો અમે નહીં કરી, પણ આરોગ્ય વાળાએ તપાસ કરેલી. ખાલી નોટિસ મોકલી આપી કે તમે જે પાણી વાપરતા છે તે નહીં વાપરો, એટલે દરેકને નોટિસ મોકલાવી છે. બરાબર. અને જે આપણું સરકારી પાણીનું જે પંપ છે, ટાંકી છે, ત્યાંથી જે પાણી નીકળે છે એમાં તમને 10 જેટલી જગ્યાઓનું રિપેરિંગ કામ કરવા માટે આરોગ્ય વિભાગે કહ્યું હતું, એ પતી ગયું? ના, એ પતી ગયું એટલે કે આપણે જે મેન વોટર વર્ક્સ ઉપર કામગીરી ચાલુ કરવા માટે અમે એક દિવસ માટે રિક્ષા ફેરવી કે કદાચ મોટું કામ છે તે 2 દિવસ બી થાય. તો ઘણા બધા સભ્યો કે ગામના નાગરિકે ફોન કરીને જણાવ્યું કે અમને તહેવારના દિવસે પાણી જોઈએ, એટલે અમે
તેમ છતાં એક દિવસ બંધ રાખીને રિપેર કર્યું એક ને પછી એ લોકોને પાણી આપી દીધું ને હવે આ લાભપાંચમ કાલે ગઈ, હવે તહેવાર પૂરા થયા છે તો આજે બીજું કામ ચાલુ કર્યું છે ને પાણી બંધ રાખવું પડે એવું હોય તો પાછા અમે પાણી બંધ કરીને પછી તે કામગીરી કરીશું. હા, સામરચાલીનું થઈ ગયેલું છે, મેઇન વોટર વર્ક્સ ઉપર થઈ ગયું ને આપણે દ્વારકા દેવીની નીચે છે ત્યાં આજે પૂર્ણ કર્યું છે. જી, બીજું લોકો માટે કોઈ અપીલ? હા, ને અમારા ગ્રામજનોને નાગરિકોને મારી એટલી વિનંતી કે ગમે ત્યાં બી કોઈ લીકેજ માલુમ પડે તો પંચાયતમાં આવીને જણાવે એટલે પંચાયતના કર્મચારી ઉપર હું તાત્કાલિક ધોરણે કામ કરાવી લઈશ. ને બીજું કે જે જલારામ વોટર્સનું પાણી ને સિપા વોટર્સનું પાણી જે લોકો લે છે એ લોકોએ પોતે બી ચેતી જવું જોઈએ કે હવે આ ગામમાં રોગચાળા ફાટી નીકળ્યા છે. હવે તે લોકોને એ જ મારી વિનંતી કે તે પાણી લેવાનું એ લોકોએ જાતે સમજીને નહીં લેવું જોઈએ.